નમસ્તે. આજ રોજ આપણે કુકવ તાલુકા અનીડા ગામ જિલ્લો અમરેલી ખેડૂત શ્રી ખોડીદાસભાઈ આપણી સાથે છે, જેમને આ વખતે તમે જોઈ રહ્યા છો અંકુર પુષ્કર કપાસનું વાવેતર કર્યું છે. આજ રોજ ખોડીદાસભાઈના ખેતર ઉપર ઓછામાં ઓછા 300 જણા લોકો જોઈને ગયા છે. આજે મીટિંગ હતી એમાં, જેમાં અમારા કંપનીના ડિસ્ટ્રીબ્યુટર અમરેલી જિલ્લાના પ્રતિકભાઈ અત્યારે સાથે છે. સાથે અમારા ગામના ખેડૂત આગેવાન છે જગુભાઈ પણ સાથે છે. વેપારી છે પટેલમાંથી. કેટલા વાવેતર કરેલા છે? અન્ય બીજી વેરાયટીઓ વાવેતર તમે કરેલી છે, બરાબર? એના કરતા છોડ બધી જ રીતે ડબલ. તમારું શું કે સરસ છે, કપાસ વાવ્યા જેવું છે. અત્યારે કમોસમી વરસાદ થયા પછી લગભગ કપાસ ખરાબ થઈ ગયા છે. એની સરખામણીમાં પુષ્કર કપાસ કેવો લાગ્યો? એવી ને એવી ગ્રીનરી છે, સાથે ફૂટો નવી ચાલુ છે. તમે જોઈ શકો સિરીજો તમે જોશો ને કોઈ બી ડાળીની અંદર, તો સિરીજો કમ્પ્લીટ ચાલુ છે. સિરીજોની અંદર લાગી ગયા પછી તમે જો કેટલી નજીક નજીક બેસે છે ને, સતત ચાલુ રહી છે. તો આ જે કપાસ છે આની અંદર 186 જીંડવા છે. લગભગ છોડવા આ પ્રકારના છે તમારે? આ જ પ્રકારના છોડવા છે. અત્યારે કેટલા જણા જોઈ ગયા ખેડૂતો? 300 જણા હશે. તો એમાંથી બધા ખેડૂતોનું શું કહેવાનું છે? બરોબર છે, કપાસી કે લીલો રહેશે, બાજુમાં બીજી બે વેરાયટી છે એ જોયા પછી કે આ વેરાયટી સારી છે. બરાબર. તો બધાને કપાસ ખૂબ ગમ્યો? અંકુર પુષ્કર ખૂબ ગમ્યો. બધાય તમને ખબર છે લખાવીને પણ ગયા, બધા બુક કરીને ગયા. તો તમે જોયો મિત્ર, અંકુર પુષ્કર કપાસ સૌથી વધારે ઝીંડવા લાગવાની ક્ષમતા વાળો કપાસ છે. સૌથી વધારે ઝીંડવા લાગે તમને ઉત્પાદન સારામાં સારું આપી જ દે. તો અત્યારના સમયની અંદર સૌથી બેસ્ટ વેરાયટી ગુજરાતના ખેડૂતો બધા કહે છે કે સાહેબ પુષ્કર કપાસ એટલે જબરજસ્ત છે. તમારું શું કહેવાનું છે જગુભાઈ? હા સાહેબ, સારામાં સારો કપાસ. ગામમાં કેટલા લોકોએ તમે વાવેતર કરાવડાવ્યું? તમે આ વર્ષે લગભગ ઓછામાં ઓછા 50 ખેડૂતને વાવેતર કરાવ્યું. 50 ખેડૂતને પુષ્કર કપાસનું વાવેતર કરાવડાવ્યું. 50 ખેડૂત વખાણે છે. 50 ખેડૂત વખાણે છે. બધાને જે કોઈ બી કપાસની બાજુમાં વાવેતર કર્યું તો એની સરખામણીએ આ કપાસ છે ખૂબ સારામાં સારો. તો તમે જોયું બધાએ. અમારી સાથે બીજા એક વેપારી મિત્ર પણ છે. આપનું શુભ નામ શું છે? સાગરભાઈ છે, જેનો અમરેલીની અંદર એગ્રો છે પટેલ એગ્રો. તમે આ વખતે પુષ્કર કપાસ આપેલા છે તમારા ખેડૂતોને. તમારું શું કહેવાનું છે? તમારા ખેડૂતોનું શું કહેવાનું છે? રિપીટ ડિમાન્ડ છે. કોઈ તમે મને વાત કરતા હતા જૂના પેકેટ બી માંગે છે અત્યારે. અમરાપુરની અંદર આપેલું છે. કેટલા પેકેટ આપેલા હતા એ ખેડૂતને તમે? 15. અને આ વખતે કેટલા પેકેટ વાવવાનું કહે છે? 45 પેકેટ એને જોઈએ છે અત્યારે, બરાબર? તો તમે જોયું કઈ પ્રકારની વેરાયટી છે. તમે એક બીજા છોડ જો તો પણ તમને ખબર પડી જાય. એક છોડ નહીં, આ છોડ તમે જોવો તો આની અંદર પણ આ જો એક જ ડાળી છે પણ સિરીઝ જો તમે કેટલા ઝીંડવા લાગી ગયા છે આની અંદર. સતત સિરીઝ ચાલુ ફાટ આની ખૂબ સારી છે. તમે જોઈ શકો છો ઉતારવામાં એકદમ સારું છે. કપાસિયો આનો મોટો આવે છે, જેથી વજનદાર કપાસ પણ નીકળે છે અને રોગ જેવા ચૂસ્યો પણ ખૂબ ઓછો. તો બધા જ ખાસ ભૂલો નહીં. અંકુર પુષ્કર. ખૂબ ખૂબ આભાર.